ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. 2 વાગ્યા છે, ખાલી 2 કલાકની ઊંઘ થઈ છે મારી. ચલો હવે હું જાગી જાઉં. ઊંઘ આવે છે કેમ થાય છે ભાઈ ગયું સુઈ જાઉં પણ લાગી જઈએ યાર, જવું પણ જરૂરી છે. ફાઇનલી હિંમત કરીને મેં કપડાં ચેન્જ કરી લીધા છે. આટલું જાડું પહેર્યું છે, હવા જ જવા દો. મને એમ વિચાર છે કે હું બસમાં જઉં, જતા જઈથી બ્લેન્કેટ લેતી જાઉં, બ્લેન્કેટ ઓઢીને સૂઈ જાઉં. સવારે વહેલું આવે અમદાવાદ. અને બેગ ને એવું બધું તો મેં કેટલા વાગ્યાનું રેડી રાખ્યું છે કે હવે આજે આખા દિવસની ખબર જ હતી, ગમે ત્યારે નીકળવાનું જ છે. નીકળતા 9 વાગ્યાની એમ વિચારું છું કે હમણાં નીકળું એમ કરતા અત્યારે રાતના 2:10 થઈ ગઈ છે. સારું અમે બુક ના કરી, નકર કેટલી બસ મારી કેન્સલ થાત. તો નીકળી ગયા છીએ. શેરી એટલી વાહ જોલે આમ આગળથી નીકળવાનું હતું. ખોદી નાખી યાર. આવડે છે ને? મને ક્યાં આવડે? આમ તો આખું અત્યારે શું કહેવાય, હવે પાણી એ રીતે આવવાનું હોય મિત્રો. લાઇટ બિલ ની ઘોડે એનાય પૈસા દેવાના કહું. લાઇટ બિલ ની ઘોડે કેટલું તમે પાણી વાપરો ને એ રીતે એનું બિલ ભરવાનું. બાબા પીરા તમે તમારી માં હવે નીકળ્યા. ભૂસો ચડાવ્યો. હા ભૂસો તારે જમાવટ છે, હોય જવાનું સીધું. એટલી વાત જવા દે. ચલો મિત્રો નીકળી ગયા. ચલો મિત્રો ટૂપ સેવ મમરાનું પેકેટ ખાઈ ગઈ છું. બીજા 2 ખાઈ ગઈ તો કે મખાનાનું પેકેટ ખાઈ ગઈ અને એમનું પેકેટ ખાઈ ગઈ. બોરે ખરાબ બોત કરારે ભૂત કરારે એવું ખાધું. અને તીખા આવે શું તીખા જરા ભૂત કરારે ભૂત કરારે હાલે મારી ભાઈ યાર. હું ખુદ એને તો ચાવી જાઉં તો એટલે તમે બધા ના ખાતા હો. તું એમના બતાવું જો કયા. હા ભૂત કરારે. આમાં જેટલા બતાવે છે એવા કઈ તીખા નથી અને ચટાકા પટાકા જેવા છે. આના કરતા ચટાકા પટાકા ખવાય. આ તો હવે ઠીક, તો કોઈ ખાતા નહીં મજા આવે. મારે થોડાક જ ખાધા અને જવા દઈશું. હવે એક સેવ મમરા ખાધા અને એક મખાનાનું પેકેટ ખાધું અને હવે ઘરે જઈએ છીએ. બસ કેન્સલ થઈ ગઈ છે મિત્રો, અને એટલા માટે હવે અમને એમ છે કે હવે અત્યારે હું નીકળીશ તો ક્યારે પહોંચીશ. એટલે બસ થઈ છે કેન્સલ. રિક્વેસ્ટ નાખી દીધી છે મેં કે પૈસા પાછા દઈ દો એમ મેકમાય ટ્રીપમાં, અને અમે નીકળી ગયા છીએ ઘરે. ચલો હવે ઘરે જઈને હોઈ જઈએ. નહીં કેવી નીંદર આવે છે મારી તો, કેવી નીંદર ખરાબ થઈ. ચલો ધૂપ. તો મિત્રો જાગી ગઈ છું. હવે કોફીના કપમાં ચા પીઉં છું. ચા પી લઉં એટલે મારું મન સારું થઈ જાય. જે આપણે એક જગ્યાએ બહાર પણ જવાનું છે મેરેજમાં. મેરેજ સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે હવે ચા પી લઉં. પછી હું તમને બતાવું કે હું મેરેજમાં શું પહેરીને જવાની છું. મેરેજની સિઝન ચાલુ થાય ને એટલે સૌથી મોટી પ્રોબ્લેમ હોય કે તમારી સ્કિન ડ્રાય થવા માંડે. અમુક લોકોની સ્કિન ફાટી જાય અને ગમે તેટલો મેકઅપ કરો તો પણ એ વસ્તુ છુપાવવાની જ નથી. એટલે તમારા પોતાના મેરેજ હોય કે તમારા ઘરનું પ્રસંગ હોય કે પછી એમ સમજો કે તમારે કોઈ રિલેટિવના મેરેજમાં જવાનું છે, તો પહેલી વસ્તુ તમારે એ જ હોય કે સાડી પહેરવી જોઈએ. બીજી વસ્તુ એ હોય કે ઘરેણા તમે જે પહેર્યા છે એ સારા હોવા જોઈએ. ત્રીજી વસ્તુ એ કે આ બંને સારું હોય ને તો જો તમારો ફેસ સારો ના હોય, તમારો મેકઅપ સારો ના લાગતો હોય ને, તો સ્કિન ડલ લાગતી હોય ને તો કોઈ મતલબ જ નથી. એટલે આ મેરેજ સિઝન મેં વિચારી લીધું છે કે સ્ટાર્ટ કરવાનું છે. મેરેજ સિઝન સ્ટાર્ટ જ થઈ ગઈ છે એટલે અત્યારથી જ મેં મારી સ્કિનને પ્રિપેર કરી દીધી છે મેરેજ સિઝન માટે. ક્યોર સ્કિન સાથે કંઈ જ નથી કરવાનું, ખાલી એક સેલ્ફી અપલોડ કરવાની છે અને તમારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે. કે મેરેજ હવે આવવાના જ હોય ત્યારે તમે ફેશિયલ કે એવું બધું કરાવવા જાઓ તો એનો જે ગ્લો છે ટેમ્પરરી હોય, એનો એ ગ્લો નથી આવતો. જે તમારી સ્કિન અંદરથી ડલ હોય તો બહારથી ગ્લો લાવીને કોઈ મતલબ જ નથી. એનાથી બહારથી પણ સ્કિન ડલ જ લાગવાની છે. એટલે આનો પરમનન્ટ સોલ્યુશન જરૂરી છે. એટલા માટે હું ક્યોર સ્કિનને ટ્રસ્ટ કરું છું કે અંદરથી તમારી સ્કિનને રિપેર કરે છે. તમારા પિમ્પલ્સ છે, ડલનેસ છે કે પછી પિગમેન્ટેશન છે, આ બધું જળમૂળથી પૂરું કરી નાખે છે. અને એપ્લિકેશન યુઝ કરવું એકદમ ઈઝી છે. ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, તમારી ડિટેલ્સ ફિલ કરવાની છે, મોબાઈલ નંબર ને બધું, તમારી એજ ને એવું બધું ફિલ કરવાનું છે અને પછી તમારે ડાયરેક્ટ સ્કિન ટેસ્ટ લેવાનું છે. સેલ્ફી અપલોડ કરશો એટલે ઓટોમેટિક સ્કિનનો ટેસ્ટ થઈ જશે અને એમાં જ તમને બતાવી દેશે કે તમારી સ્કિનમાં શું પ્રોબ્લેમ છે. પછી ઇન્ડિયન ડર્મેટોલોજીસ્ટ જે છે એ તમને તમારી સ્કિનમાં શું પ્રોબ્લેમ છે ને એના પ્રોબ્લેમના અકોર્ડિંગ તમારે શું યુઝ કરવું જોઈએ એ તમને સજેસ્ટ કરશે. આખી તમારી કીટ બનાવીને તમને આપશે અને તમારો સ્કિનનો ટેસ્ટ બી આવી ગયો આમાં અને કીટ બી આવી ગઈ, એટલે પ્રોડક્ટ જે છે એ પણ આવી ગયું ને એક
એકદમ 3 સ્ટેપનું સિમ્પલ રૂટીન હોય છે. મારે જેમ રૂટીન છે, એક ફેસ વોશ છે અને એક સનસ્ક્રીન છે. સનસ્ક્રીનની સાથે સાથે મોઇશ્ચરાઇઝર મિક્સ છે, એટલે એક જ લગાવવાની, મોઇશ્ચરાઇઝર અલગથી લગાવવાની જરૂરત નથી. અને એક નાઇટની ક્રીમ છે, એટલે રાત્રે પણ સેમ ફેસ વોશથી ફેસ વોશ કરવાનું અને નાઇટ ક્રીમ લગાવવાની. બસ આવું સિમ્પલ રૂટીન આવે. કોઈ હેક્ટિક રૂટીન નહીં કે મારે આ લગાવવાનું 3 વાર લગાવવાનું 4 વાર લગાવવાનું, એવું કંઈ જ નહીં. આ રૂટીન બસ ખાલી તમે ફોલો કરો એટલે તમને ઓટોમેટિક તમારી સ્કિનમાં ગ્લો દેખાવા મળશે. અને જેવું તમે પ્રોડક્ટ્સ ને બધું યુઝ કરવાનું સ્ટાર્ટ કરો એટલે ક્યોર સ્કિનના જે ઇન્ડિયન ડર્મેટોલોજીસ્ટ છે એ તમારું રીચેકઅપ પણ કરશે, એટલે કે ફરીથી તમને રિકન્સલ્ટ કરશે કે તમારી સ્કિનમાં ફેરફાર થાય છે કે નહીં, કે આપણે કંઈ પ્રોડક્ટ ચેન્જ કરવાની જરૂરત છે કે શું. અને આ જે આખી કિટ છે તમને ખાલી 2100 થી 2200 રૂપિયામાં આવી જશે. અને સાથે એમાં ડિલિવરી ચાર્જ પણ આવી ગયો, એ પણ ટોટલી ફ્રી છે. સ્કિન ટેસ્ટ લેવું પણ ટોટલી ફ્રી છે. તમારે પ્રોડક્ટના જો તમે ખાલી સ્કિન ટેસ્ટ લેવો હોય તો પણ તમે લઈ શકો. સ્કિન ટેસ્ટ એક વખત લેશો તો પણ તમને આઈડિયા આવશે. એના સિવાય આ જે પ્રોડક્ટ જે છે એનો જ ખાલી તમારે 2100 થી 2200 જે ચાર્જ છે એ દેવાનો છે. રિકન્સલ્ટેશન ચાર્જ પણ આની અંદર ફ્રી જ આવી ગયો, કોઈ એક્સ્ટ્રા ચાર્જ એનો દેવાનો નથી. અને હું અહીંયા મારો કોડ આપી દઉં છું, તો ફટાફટ જાઓ, કોડ નાખી દેજો, થોડું ઘણું ડિસ્કાઉન્ટ બીજું મળી જશે. અને એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને હું કમેન્ટ બોક્સમાં પણ પિન કરી દઉં છું. ક્યોર સ્કિન જેટલા પણ લોકો યુઝ કરે છે એમાંથી 98% નું કેવું એમ છે કે 2 થી 3 અઠવાડિયામાં જ એમને સારું એવું રિઝલ્ટ જોવા મળી ગયું છે. તો તમે પણ આજે જ ટ્રાય કરો અને તમારી ગ્લોઈંગ સ્કિનની જર્ની સ્ટાર્ટ કરી દો. ગાઈસ, જો હું આ પહેરવાની છું, આ સાડી છે. આ તમે ઘણા લોકોએ ઓનલાઈન જોઈ હશે, મીશોમાં અને બધે. પણ આ હું તો સજેસ્ટ નથી કરતી લેવાનું. ઠીક છે, કેમ કે આમાં ફોલ છેડા થાય નહીં અને એમનેમ પહેરવી પડે. અને આ લેસ જે છે એ પણ ચોંટાડેલી આવે, સ્ટીચ કરેલી ના આવે. એટલે તમારે ગમે ત્યારે તમે ગરમ પાણીમાં નાખો ને સાડી એટલે આ લેસ નીકળી જાય, નીકાળવી હોય તો. અને એટલે એનો બ્લાઉઝ મેં સીવડાયો નથી, આ એની સાથે કોન્ટ્રાસ્ટમાં મેચ કર્યો છે. અને આ થોડી જ્વેલરી છે, જુઓ, સેટ ને એવું છે. આવી સારી લાગે આઈ થિંક. મિત્રો, જસ્ટ હમણાં હવે હું નાહી ધોઈને ફ્રી થઈ અને હવે જમી લઈશું. બહુ ભૂખ લાગી છે. તો જમવામાં છે પરાઠા, ગળનું શાક અને ભૂંગળા. અને આજે છાશ નથી પીવાની આજે, કેમ કે ઓલરેડી મને શરદી છે. અને કાલે તમને ખબર જ છે કે મને ઉજાગરો થઈ ગયો, એટલે મને વધારે શરદી જેવું થઈ જાય, એટલે છાશ નથી પીવાની. અને દહીં પણ નહીં, બરાબર. 2 દિવસ આવું રહેશે, દહીં નહીં, છાશ નહીં, અને હળદરવાળું દૂધ રાત્રે, એટલે બધું લેવલ થઈ જશે. ચલો હવે જમી લઈએ, તે કપડાં બપડા વાળીશ, થોડી વાર આરામ કરીશ અને પછી રેડી થઈને જઈશું ફંક્શનમાં. તો ચલો જમી લઉં, અને તમારે જમવું હોય તો ચલો. તમે શું બનાવ્યું કમેન્ટ કરજો. આ કેવું લાગે છે મિત્રો? આ ફ્રૂટ બાસ્કેટ છે, આ મેં ઓનલાઈન મંગાવ્યું છે. તમારે કોઈને લિંક જોઈતી હોય તો કહેજો, હું કમેન્ટમાં લિંક આપી દઈશ. જુઓ, આવું આ મેં નવું વસાયું છે, કેમ કે બહુ ચપ્પલ થઈ ગયા હતા, એટલે અમે કીધું આવું લઈ લઈએ એક. તો આમાં ચપ્પલ ને એવું બધું રહે. દેખો, આ બધું મારું કલેક્શન. તો હવે આપણે કાઢો બનાવીશું. તો જો આવું હવે આ પેકેટ આમાં નાખી દેવાનું અને ગરમ પાણી નાખી દેવાનું, એટલે બની જાય. મિત્રો, લગ્નમાં જવાનું કેન્સલ થયું, પણ બીજે જવાનું છે. તો હું ફટાફટ તૈયાર થઈ ગઈ છું અને લઈ લઈએ જેકેટ. અને ચલો હવે ફટાફટ જઈએ, બહુ લેટ થાય છે. એ ક્યાં જઈએ છીએ અમે એ બધું પછી બતાવું. મને હું કેવી લાગુ છું કમેન્ટ કરજો. અમારી બની બાઈ 1 વર્ષની થઈ ગઈ છે, એના બર્થડેના સેલિબ્રેશન માટે અમે નીકળી ગયા છીએ.